હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમી તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર જૂન 3rd વીક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ચીનની ગ્રે ઝોન વોર વિશે. એના વિશે વાત કરીએ કે આ ગ્રે ઝોન વોર કોને કહેવાય એ જોઈએ પહેલા. ગ્રે ઝોન વોરફેર આપણો આ ન્યૂઝનું મેઇન ટોપિક છે આ કે ગ્રે ઝોન વોરફેર કોને કહેવાય. સૌથી પહેલા આપણે એને સમજીએ. તો જો દુનિયામાં બે એક્સ્ટ્રીમ સિચ્યુએશન, એક તો શાંતિ પીસ જેને આપણે કહીએ, અને એક કહેવાય કન્ફ્લિક્ટ લડાઈ. બે એક્સ્ટ્રીમ સિચ્યુએશન છે, બે એક્સ્ટ્રીમ ઓપોઝિટ સિચ્યુએશન છે, શાંતિ અને લડાઈ, પીસ અને કન્ફ્લિક્ટ. અને પીસ અને કન્ફ્લિક્ટ વચ્ચેની એક ઝોન આવે, બરાબર, જેને કહેવાય ગ્રે ઝોન, કે જ્યાં તમને ના તો શાંતિ જોવા મળે કે ના તો કન્ફ્લિક્ટ જોવા મળે, ફિઝિકલ કન્ફ્લિક્ટ્સ ના જોવા મળે, શાંતિ પણ ના જોવા મળે, ફિઝિકલ કન્ફ્લિક્ટ્સ પણ ના જોવા મળે. તો એવા ઝોનને શું કહેવાય? ગ્રે ઝોન કહેવાય. બરાબર ને? તમે કહેશો સર આવો કેવો, આ કઈ ટાઈપની સિચ્યુએશન છે? તો ફોર એક્ઝામ્પલ હું ચાઇનાની વાત કરું તો ચાઇનાની સ્ટ્રેટેજી શું છે કે ડાયરેક્ટલી લડાઈ નહીં કરવાની, ડાયરેક્ટલી વોર નહીં કરવાનું. ફોર એક્ઝામ્પલ તેની જો ભારતની બાઉન્ડ્રીઝ સાથેની જો હું સ્ટ્રેટેજી વિશે વાત કરું તો તે ધીરે ધીરે ભારતના નાના નાના ટુકડા ઉપર કબજો જમાવી રહ્યો છે. બરાબર ને? રાઈટ. મતલબ તે ઇનડાયરેક્ટલી ભારત ઉપર એટેક કરી રહ્યું છે. બરાબર ને? આપણને ફિઝિકલ નથી દેખાઈ રહ્યું, પણ તે ધીરે ધીરે નાના નાના ટુકડા ઉપર કબજો જમાવી રહ્યું છે. તે રીતના તે તાઇવાન ઉપર સેમ જે રીતના રશિયા અને યુક્રેન વચ્ચે કેવું ફિઝિકલ કન્ફ્લિક્ટ થાય છે, તેવું ચાઇના અને તાઇવાન વચ્ચે ફિઝિકલ કન્ફ્લિક્ટ નથી જોવા મળી રહ્યું. બરાબર ને? ચાઇના ધીમે ધીમે ચાઇના ઉપર કબજો જમાવી રહ્યું છે. બરાબર ને? તો ચાઇનાની આ સ્ટ્રેટેજી છે જે ના તો પીસ જાળવી રાખે ના તો કન્ફ્લિક્ટ, એની વચ્ચે તે રહીને કામ કરે, એને કહેવાય ગ્રે ઝોન વોરફેર. બરાબર ને? રાઈટ. તો એની મિકેનિઝમ, ઘણી બધી મિકેનિઝમ છે આ ટાઈપના વોરફેરની. જે રીતે મેં તમને વાત કરી કે નાના ટુકડાઓ, જમીન નાના નાના ટુકડાઓ પોતાના કબજે કરી લે. બરાબર. આ ઉપરાંત સાયબર હુમલાઓ કરે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક કામગીરી કરીને, લાઈક લોકોની અંદર ડિસઇન્ફોર્મેશન ફેલાવે. બરાબર ને? રાઈટ. તો આ બધી વસ્તુનો ઉપયોગ કરીને એક દેશ બીજા દેશ ઉપર ઇનડાયરેક્ટલી એટેક કરે. બરાબર ને? કોઈ ફિઝિકલ કન્ફ્લિક્ટ વગર. તો તેવા ઝોનને, તેવા વોરફેરને કહેવાય ગ્રે ઝોન વોરફેર. બરાબર ને? ઓકે. તો રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે જો આપણે સર્વે, આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો ચીન એ તાઇવાન અને ઇન્ડિયા ઉપર ગ્રે ઝોન વોરફેર ટેક્ટિક્સ અપનાવી રહ્યું છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ગ્રે ઝોન વોરફેર એ થઈ રહ્યું છે, એની લાક્ષણિકતા શું છે, કેવી રીતના ખબર પડે? તો ધીમે ધીમે અહીંયા એક દેશ શું કરે કે ધીમે ધીમે બોલ્ડ પગલાઓ લે, સ્ટેપ બાય સ્ટેપ, એકદમ ચેસની જેમ સ્ટેપ બાય સ્ટેપ વિચારીને પગલાં લેવામાં આવે, અને આની જે અસર છે ને એ લાંબા ગાળે જોવા પડે. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત આ ટાઈપના વોરફેરની અંદર એટ્રીબિલિટી અથવા જવાબદારીનો અભાવ, મતલબ ફોર એક્ઝામ્પલ કે ચાઇના ખબર છે કે ભાઈ નાના નાના ટુકડા પોતાના કબજે કરી રહ્યું છે, પણ જો આપણે ચાઇનાને ડાયરેક્ટલી કહેવા જઈએ તો એ કહેશે ના ભાઈ અમે આ નથી કરી રહ્યા, બીજું કોઈ વ્યક્તિ આ કરી રહ્યું છે, બીજો કોઈ દેશ આ કરી રહ્યું છે. બરાબર ને? રાઈટ. તો એ પોતે કરેલી વસ્તુની જવાબદારી પોતે નહીં લે. કેમ? કારણ કે એની ડાયરેક્ટ અસર તમને નથી જોવા મળી રહી. બરાબર ને? ઓકે. તો આ ગ્રે ઝોન વોરફેરને અટકાવવા માટે કયા જરૂરી પગલાં લેવા જોઈએ? તો સૌથી પહેલા સૌથી કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવું પડે. જો તમારે ગ્રે ઝોન વોરફેરને અટકાવવું હોય તો તમારે મોનિટરિંગ કન્ટિન્યુઅસ કરવું પડે, એકદમ સતર્ક રહેવું પડે. બરાબર ને? ઓકે. જો હું ગ્રે ઝોન યુદ્ધ સામે ભારતની તૈયારી વિશે વાત કરું તો ભારતે ઘણા બધા પગલાં લીધેલા છે આ ટાઈપના વોરફેર સાથે લડવા માટે. તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એક નિમણૂક કરવામાં આવી છે, એક પોઝિશન બનાવવામાં આવી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શું છે? તો કે આપણે દેશમાં 3 અલગ અલગ આર્મ ફોર્સિસ છે. એક તો નેવી, એક છે એરફોર્સ, અને ત્રીજું છે આર્મી. તો આ 3 આર્મ ફોર્સિસના વડા તો છે જ, પણ આ 3 આર્મ ફોર્સિસની વચ્ચે કોઓર્ડિનેશન સ્થાપિત કરવા માટે એક નવી પોઝિશન નિમણૂક કરવામાં આવી છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જેને આપણે CDS કહીએ છીએ. બરાબર. તો તે ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે દેશની સિક્યુરિટી માટે. આ ઉપરાંત સંરક્ષણના ઉત્પાદનમાં જે ડિફેન્સ પ્રોડક્શન છે એમાં આપણે આત્મનિર્ભરતા ધીમે ધીમે લાવી રહ્યા છે. બરાબર ને? આ ઉપરાંત જે સમાન વિચારધારા ધરાવતા દેશો છે, આપણી જેવી વિચારધારા છે એવી સમાન વિચારધારા ધરાવતા જે દેશ છે એની સાથે આપણે ઘણા બધા MOU સાઇન કર્યા છે. લાઈક US સાથે આપણે MOU સાઇન કર્યો છે કે ભાઈ
યુએસની મિલિટરી આપણને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે કે અગર કોઈ ઇન્ફોર્મેશન તેમની પાસે આવે કોપની ઇન્ફોર્મેશન તે આપણે પ્રોવાઈડ કરે સિમ્પલ બરાબર ને. તો આવા ઘણા બધા પગલાં ભારતે લીધેલા છે ગ્રે ઝોન ન્યૂઝ મેળવવા માટે બરાબર ને. પણ ઓબ્ઝર્વેશનથી માલુમ પડે છે કે ચીન ગ્રે ઝોન વોરફેર ટેક્ટિક્સ અપનાવી રહ્યું છે ભારત અને તાઇવાન સામે. તો એના માટે આપણે સતર્ક રહેવાની જરૂર છે બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ગ્રે ઝોન યુદ્ધ કોને કહેવાય એના વિશે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ તમને રિસન્ટલી પેસિફિક મહાસાગર એ અલ નિનોના જે કન્ડિશન છે એનાથી મુક્ત થયું છે બરાબર ને. એના વિશે વાત કરીએ કે આ અલ નિનો શું છે બરાબર, અને એની જે કન્ડિશન્સ છે એ કેવી રીતના પ્રવર્તે, દર કેટલા વર્ષે અલ નિનોની કન્ડિશન પ્રવર્તે એના વિશે વાત કરીએ. તો રિસન્ટ ન્યૂઝમાં કેમ છે તો નેશનલ ઓશન એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન આ એક સંસ્થા છે. નેશનલ ઓશન એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન યુએસની એક સંસ્થા છે. તેને હમણાં રિસેન્ટલી અનાઉન્સ કર્યું કે જે 2023ના મધ્ય ભાગથી 2023ના મિડથી જે અલ નિનોની કન્ડિશન પ્રવર્તી હતી પેસિફિક ઓશનની અંદર તે હવે ન્યુટ્રલાઇઝ થઈ ગઈ છે. તે હવે કયા સિચ્યુએશનમાં આવી ગઈ છે? અલ નિનો સાઉધર્ન ઓસિલેશન ન્યુટ્રલ ફેઝ. અલ નિનોની જે સમસ્યા પ્રવર્તી હતી, અલ નિનો જે કન્ડિશન હતી તે હવે ન્યુટ્રલ ફેઝમાં આવી ગઈ છે. અલ નિનો સાઉધર્ન ઓસિલેશન ન્યુટ્રલ ફેઝમાં આવી ગઈ છે. તેવું અનાઉન્સમેન્ટ કર્યું હમણાં નેશનલ ઓશન એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન નામની સંસ્થા દ્વારા બરાબર ને. ઓકે, હવે તમારા મનમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવશે કે સર આ અલ નિનો શું છે, આ અલ નિનો સાઉધર્ન ઓસિલેશન ન્યુટ્રલ ફેઝ શું છે, તો એના વિશે જોઈએ બરાબર ને. ઓકે, હવે જો બે ટાઈપના સિચ્યુએશન પ્રવર્તે, એક તો છે અલ નિનો અને એક છે લા નિના બરાબર ને. તો પહેલા જો આપણે અલ નિનો વિશે સમજીએ તો અલ નિનો એ મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારા સાથે સંકળાયેલ આબોહવાની પેટર્ન છે બરાબર ને. તમને મેપના માધ્યમથી ઇઝીલી ખબર પડશે. પહેલા તમે જોઈ લો કે અલ નિનો કોને કહેવાય. સૌથી પહેલા અલ નિનો એ મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારા સાથે સંકળાયેલ એક આબોહવાની પેટર્ન છે. તેની મુખ્ય અસરો તે ચોમાસા દરમિયાન ભારતના વરસાદને દબાવી દે છે, અને બીજું તે દક્ષિણ અમેરિકામાં વરસાદ અને ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળ લાવે છે બરાબર. તો હવે કેવી રીતના લાવે છે તેના વિશે જોઈએ. જો અલ નિનોની જો વાત કરું તો અલ નિનોના જો એક પર્ટિક્યુલર વર્ષમાં અલ નિનો આવે ત્યારે કેવી સિચ્યુએશન પેદા થાય, તો એની અંદર તમે જોઈ શકો છો કે આ પેસિફિક ઓશન છે, આ પેસિફિક ઓશન છે બરાબર ને. આ પેસિફિક ઓશનની અંદર તમે જુઓ કે આ જે લાલ એરિયા છે ત્યાં સમુદ્રની સપાટીનું તાપમાન ઘણું વધારે છે બરાબર ને. તો આ લાલ એરિયામાં હું કહી શકું કે જે આ પાણી છે આ લાલ એરિયાની અંદર જે સમુદ્રની સપાટીનું તાપમાન વધારે છે, મતલબ આ પાણી થોડું ગરમ હશે, ગરમ પાણી હશે બરાબર ને. તો ગરમ પાણી હોવાના કારણે બરાબર ને આ વિસ્તારમાં, હવે આ વિસ્તાર છે ને આ તમે જુઓ આ સાઉથ અમેરિકા છે, આ સાઉથ અમેરિકા. તો આ કન્ડિશનના કારણે અહીંયા ગરમ પાણી મતલબ જે સમુદ્રની સપાટીનું જે તાપમાન છે એ વધારે હોવાના કારણે અમેરિકાની અંદર શિયાળો પણ થોડો ગરમ રહેશે. આ ઉપરાંત ગરમીના સમયમાં તો પુષ્કળ ગરમી રહેશે બરાબર ને. ઓકે, અને આ જ સમયગાળાની અંદર તમે જુઓ હવે જો સમુદ્રી સપાટીનું તાપમાન વધારે હોય આ કન્ડિશનની અંદર તો હું કહી શકું અહીંયા હવા પાતળી બને ગરમીના કારણે, અને જે જગ્યાએ સમુદ્રી સપાટીનું તાપમાન ઓછું હોય ત્યાં હવા જાડી હોય તો હું કહી શકું પવનનો ફ્લો વેસ્ટર્નથી ઈસ્ટર્ન તરફ જશે બરાબર. આ ઓસ્ટ્રેલિયા છે, આ ઇન્ડોનેશિયાનો પાર્ટ છે, તમે જોઈ શકો આ ઇન્ડિયા છે બરાબર ને. તો હું કહી શકું કે ઇન્ડિયાની અંદર કમ્પેરેટિવલી ઇન્ડિયાની આસપાસ ઓસ્ટ્રેલિયાની આસપાસ જે સમુદ્રનું પાણી છે એ ઠંડુ રહેશે, જે સાઉથ અમેરિકાની આસપાસ જે સમુદ્રનું પાણી છે એના કારણે પવનનો ફ્લો બરાબર હું કહી શકું ઓસ્ટ્રેલિયાથી સાઉથ અમેરિકા તરફ જશે બરાબર. તો એના કારણે શું થાય, એના કારણે વરસાદ બરાબર ને એ પવનનો ફ્લો ઓસ્ટ્રેલિયાથી સાઉથ અમેરિકા તરફ જવાના કારણે વરસાદ પણ એ તરફ શિફ્ટ થઈ જશે. તો એ તરફ ગરમી પણ વધારે, ઠંડી પણ ઓછી અને વરસાદ પણ વધારે રહેશે. કઈ બાજુ? સાઉથ અમેરિકા બાજુ. પણ આ સિચ્યુએશનના કારણે બરાબર ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા વગેરેમાં વરસાદનું પ્રમાણ ઘણું ઘટી જાય બરાબર ને. આ સિચ્યુએશનના કારણે ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને જે ઇન્ડોનેશિયા જે છે બરાબર ને એ દેશોની અંદર વરસાદનું પ્રમાણ ઘણું ઘટી જાય. કયા સિચ્યુએશનની અંદર? અલ નિનોની અંદર. કેમ? કારણ કે સમુદ્રની સપાટીનું તાપમાન સાઉથ અમેરિકા સાઈડ વધારે હોય, જેના કારણે પવનનો ફ્લો ઓસ્ટ્રેલિયાથી સાઉથ અમેરિકા તરફ રહે પેસિફિક ઓશનમાં બરાબર ને. એના કારણે
ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોની અંદર વરસાદ ઓછો રહે, ડિપ્રેસ થઈ જાય અને સાઉથ અમેરિકાની અંદર વરસાદ પણ વધે, આ ઉપરાંત ગરમી પણ વધે, બરાબર ને? કયા વર્ષની અંદર? અલ નીનોની અંદર. અને આનાથી ઊંધું થાય લા નીનાની અંદર. લા લીના. આ લા લીના કન્ડિશન એના કરતાં તદ્દન ઊંધી છે, બરાબર ને? આ કન્ડિશનની અંદર શું થાય કે જે સમુદ્રની સપાટીનું તાપમાન છે ને એ ઓસ્ટ્રેલિયા બાજુ વધારે રહે, બરાબર ને? તો એના કારણે અહીંયા જે નોર્મલ ગરમી છે એના કરતાં વધારે ગરમી પડે, બરાબર? અને આ ઉપરાંત પવનનો ફ્લો પણ સાઉથ અમેરિકાથી ઓસ્ટ્રેલિયા તરફ જાય, તેના કારણે સાઉથ અમેરિકા બાજુ વરસાદ વધારે પડે, ઠંડી વધારે લાગે પણ ગરમી ઓછી લાગે, સિમ્પલ, બરાબર ને? તો આવી કન્ડિશનને કહેવાય લા લીના. તો હમણાં જે 2023ના મિડથી 2023ના મિડથી અત્યાર સુધી 2024ના મિડ સુધી અત્યારે અલ નીનો કન્ડિશન પ્રવર્તી રહી હતી પેસિફિક ઓશનની અંદર, જે અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં આવી ચૂકી છે. અત્યારે ના તો લા લીના પ્રવર્તી રહ્યું છે, ના તો અલ નીનો પ્રવર્તી રહ્યું છે. અત્યારે તે સ્ટેબલ કન્ડિશનમાં આવી ગઈ છે અને જે સ્ટેબલ કન્ડિશનમાં આવી ગઈ છે તેને શું કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? અલ નીનો સધન ઓસિલેશન ન્યુટ્રલ ફેઝ કહેવામાં આવે છે, બરાબર ને? તો આઈ થિંક તમને આ સ્ટેટમેન્ટમાં ખબર પડી હશે. અને આ જે અલ નીનોની જે કન્ડિશન છે એ 2 થી 7 વર્ષના સમયગાળા દરમિયાન નિયમિત તબક્કામાં થાય છે, બરાબર ને? અને અલ નીનો અને લા નીના બંને વિશે મેં તમને સમજાવ્યું કે કઈ અસર ક્યારે પ્રવર્તે, બરાબર ને? અને કઈ અસરને શું કહેવાય એ તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે એમાં રિસન્ટલી યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024 બહાર પાડ્યો. તો એના વિશે વાત કરીએ. સૌથી પહેલા ન્યૂઝની હેડલાઇન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024 બહાર પાડવામાં આવ્યો છે. કોના દ્વારા? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા, બરાબર ને? તો આ રિપોર્ટની હાઇલાઇટ વિશે જોઈશું અને આ સંસ્થા વિશે જોઈશું, બરાબર ને? તો જોઈ લઈએ, બરાબર ને? ઓકે. તો એકચ્યુઅલી આ જે સંસ્થા છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક એ 2016થી આ રિપોર્ટ દર વર્ષે લોન્ચ કરે છે. અને આ રિપોર્ટ એ કોના માટે તે લોન્ચ કરે છે? તો યુએનના, યુનાઇટેડ નેશનના જે 193 સભ્ય દેશો છે એમાં એ લોકો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઉપર કેવી રીતના કામ કરી રહ્યા છે, બરાબર ને? તે દર્શાવતો આ રિપોર્ટ હોય છે, બરાબર ને? ઓકે. ક્યારથી લોન્ચ કરવામાં આવે છે? 2016થી. કોના માટે લોન્ચ કરવામાં આવે છે? તો યુએનના જે 193 સભ્ય દેશો છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઉપર કેવી રીતના કામ કરી રહ્યા છે, તેની પ્રગતિ કેવી છે, એના ઉપર આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવે છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ, બરાબર ને? તો અત્યારે 2024નો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે આ સંસ્થા દ્વારા. આ ઉપરાંત જો આ ન્યૂઝમાં તમારે સમજવા જેવું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ વિશે, બરાબર ને? કે એના ઉપર આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલું છે એટલા માટે જો હું એને તમને ગ્લિમ્સ સમજાવી દઉં કે એકચ્યુઅલી ટોટલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ નક્કી કરવામાં આવે છે યુએનની 193 મેમ્બર કન્ટ્રીઝ દ્વારા. અને આ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ દુનિયાના બધા જ દેશોએ મળીને 2030 સુધીમાં એચીવ કરવાના છે, બરાબર ને? ઓકે. તો આ 2030 સુધીમાં જે આ ગોલ્સ એચીવ કરવાના છે એના ઉપર દુનિયાના અલગ અલગ દેશો કેવી પ્રગતિ કરી રહી છે, બરાબર ને? તેનો આ રિપોર્ટ પ્રોગ્રેસ બતાવે છે, બરાબર ને? ઓકે. તો એકચ્યુઅલી આ જે સંસ્થા છે જેને રિપોર્ટ લોન્ચ કર્યો એ સંસ્થાને તો 2012માં એસ્ટાબ્લિશ કરવામાં આવી અને એ સંસ્થા યુએન સેક્રેટરી જનરલની અંડરમાં કામ કરે છે. આ સંસ્થાનું કામ જ એ છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઉપર દુનિયાના દેશો કેવી રીતના કામ કરી રહ્યા છે તેના ઉપર નિગરાની રાખવાનું, બરાબર ને? ઓકે. જો આ રિપોર્ટ્સની હાઇલાઇટ્સ વિશે વાત કરું તો રિપોર્ટ એવું કહે છે કે જે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એચીવ કરવાના છે 2030 સુધીમાં એમાંથી માત્ર 16% જ ગોલ્સ એ 2030 સુધીમાં હાસિલ થશે. મતલબ ટોટલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાસિલ કરવાના છે 2030 સુધીમાં, એમાંથી માત્ર 16%, એટલે લગભગ 3 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 સુધીમાં એચીવ થશે. કયા કયા? એક તો ઝીરો હંગર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 2 છે ઝીરો હંગર, ધ્યાનમાં રાખવાનું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 11 ટકાઉ શહેરો અને સમુદાયો, અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 14 પાણી નીચે જીવન. આ એ ટ્રેક ઉપર છે. આ 3 ગોલ જ માત્ર ટ્રેક ઉપર છે, બાકીના બધા જ ગોલ એ ઓફ ટ્રેક છે. અને જો હું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 15 અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 16, 15 ગોલ જમીન ઉપર જીવન, લાઈફ ઓન લેન્ડ, અને 16 ગોલ શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ, આ બંને ગોલ્સ તો સંપૂર્ણપણે ઓફ ટ્રેક છે. કોઈ પણ હિસાબે તે 2030 સુધીમાં એચીવ થવાના નથી, એ આ સંસ્થા બતાવે છે, બરાબર ને? રાઈટ. આ ઉપરાંત આ સંસ્થાના અકોર્ડિંગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ વિશે જો આપણે ઓવરઓલ વાત કરીએ તો જે નોર્ડિક દેશો છે, બરાબર ને, એનું ઘણું સારું પરફોર્મન્સ છે. તમારું હોમવર્ક રહેશે ફ્રેન્ડ્સ, નોર્ડિક દેશોની અંદર કયા કયા દેશો આવે, બરાબર ને? આ ઉપરાંત બ્રિક્સ દેશ જે છે ને, બ્રિક્સ
બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા એ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઉપર સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. પણ જે ગરીબ અને અસુરક્ષિત જે દેશો છે, જ્યાં બહુ બધા કન્ફ્લિક્ટ થઈ રહ્યા છે, તેઓ ઘણા પાછળ છે, બરાબર ને? તો દુનિયાના અલગ અલગ દેશોની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને એચીવ કરવાના જે પ્રોગ્રેસ છે, એમાં એ અલગ અલગ સિચ્યુએશન દેખાઈ રહી છે. અને જો આપણે રેન્ક પ્રોવાઈડ કરીએ તો ફિનલેન્ડ એ પ્રથમ ક્રમે છે ગોલ્સને એચીવ કરવાના રેસમાં. ત્યારબાદ સ્વીડન અને ડેનમાર્ક છે, બરાબર ને? અને ટોટલ 166 દેશમાંથી ભારત એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્ડ રિપોર્ટ 2024ની અંદર કયા નંબર પર આવે છે? 109મા નંબર પર આવે છે. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની હાઇલાઇટ્સ વિશે ખબર પડી હશે, આ રિપોર્ટની હાઇલાઇટ વિશે, કે માત્ર 16% જ ગોલ્સ એ ટ્રેક ઉપર છે. 2 ગોલ્સ તો સંપૂર્ણ ઓફ ટ્રેક છે. નોર્ડિક દેશો સારું એવું પરફોર્મન્સ કરી રહ્યા છે. બ્રિક્સ દેશો પણ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે. પણ જે લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝ છે તેઓ ઘણા પાછળ છે. આ ઉપરાંત ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે અને ભારતનો રેન્ક 166 દેશોમાંથી કયો છે? 109મો છે, બરાબર ને? ઓકે, ચલો. હવે આ તો આપણે વાત કરી રિપોર્ટ વિશે. હવે આ સંસ્થા દ્વારા કઈ કઈ ભલામણ રિકમેન્ડેશન્સ આપવામાં આવી છે, જેથી કરીને દુનિયાના દેશો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને એચીવ કરવામાં ઓર આગળ આવી શકે. તો સંસ્થાનું કેવું એવું છે કે 2050 સુધી ટકાઉ વિકાસ એજન્ડા ઉપર કામ કરવું જોઈએ દુનિયાના દેશોએ. અને બહુપક્ષીયવાદની વ્યવસ્થિત દેખરેખ સાથે યુએન એજન્સીઓને યુએન આધારિત મજબૂત બનાવો, બરાબર ને? સંસ્થાનું એવું કેવું છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નેટવર્ક આ જે સંસ્થા છે જેને આ રિપોર્ટ લોન્ચ કર્યો છે, કે યુએનનું જે માળખું છે તેની અંદર મોડિફિકેશન કરવાની જરૂર છે, બરાબર ને? તો યુએનની અંદર જે તમને ખબર છે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ, આની અંદર જે 5 મેમ્બર કન્ટ્રીઝ છે એમાં ઇન્ડિયાને એડ કરવાની માંગ કરી છે આ સંસ્થા દ્વારા, બરાબર ને? કારણ કે આ 5 મેમ્બર કન્ટ્રીઝ છે ને વીટો પાવરનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નથી થવા દેતી, બરાબર ને? તો એની અંદર ઇન્ડિયા પણ ઇમ્પ્લિમેન્ટ એડ થવી જોઈએ, બરાબર ને? ઓકે, એ આ સંસ્થાનું કેવું છે, બરાબર ને? રાઈટ, ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝ સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ન્યૂઝને ફરીથી રિવાઇઝ કરી લઈએ કે અમે રિસેન્ટલી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024 બહાર પાડવામાં આવ્યો. કઈ સંસ્થા દ્વારા? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા. આ સંસ્થાની વાત કરીએ તો યુએન સેક્રેટરી જનરલની અંડરમાં કામ કરે છે. 2012માં તેને એસ્ટાબ્લિશ કરવામાં આવી. 2016થી ત્યાં રિપોર્ટ લોન્ચ કરે છે. 193 યુએનના જે દેશો છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઉપર કેવી રીતના પ્રગતિ કરે છે તેનું આ રિપોર્ટ ઇન્ડિકેશન આપે છે. અને રિપોર્ટની હાઇલાઇટ્સ વિશે તમે આપણે જોયું, બરાબર ને? તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, એમાં રિસેન્ટલી કેન્દ્રએ ઓફશોર એરિયાઝ નિયમો 2024 રજૂ કર્યા. ઓફશોર એરિયાઝ ખનિજ સંસાધનોનું અસ્તિત્વ નિયમો 2024 રજૂ કર્યા, એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી આ જે નિયમો કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે એ ઓફશોર માઇનિંગ માટે, કે કેવા કેવા ખનિજ સંસાધનોનું આપણે ઓફશોર માઇનિંગ કરી શકીએ, બરાબર ને? એના લગતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હમણાં રિસેન્ટલી લોન્ચ કરવામાં આવેલા છે કેન્દ્ર સરકાર દ્વારા. આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે ઓફશોર માઇનિંગ કોને કહેવાય એ સમજી લઈએ પહેલા, બરાબર ને? ઓકે, તો જો હું ઓફશોર માઇનિંગ વિશે વાત કરું તો જે આપણું સમુદ્રની સપાટી છે, બરાબર? હવે એકચ્યુઅલી ઓફશોર માઇનિંગની અંદર છે ને કોઈ પણ દેશ એ પોતાનું જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન હોય, હવે તમારો હોમવર્ક રહેશે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કોને કહેવાય, બરાબર ને? રાઈટ. તો કોઈ પણ દેશ એ પોતાનો જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન હોય, બરાબર ને, એ એરિયામાં રહીને, ફોર એક્ઝામ્પલ આ ભારત છે, આ ભારતનો આ બાજુ લેન્ડ એરિયા આ કમ્પ્લીટ થાય છે અને અહીંયા સમુદ્ર છે, બરાબર ને? તો સમુદ્રનો કેટલો હિસ્સો એ ભારતના ઝોનમાં આવે તો એને કહેવાય એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, બરાબર ને? તો કોઈ પણ દેશ પોતાના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં રહીને, બરાબર, એ એ એરિયાની અંદર એ સમુદ્રની અંદર તે માઇનિંગ કરી શકે, બરાબર ને? તો એ માઇનિંગને કહેવાય ઓફશોર માઇનિંગ. સમુદ્રની અંદર ખનિજોનું સંશોધન કરવાનું, ખનિજોનું એક્સપ્લોરેશન કરવાનું જે કામ છે તેને કહેવાય ઓફશોર માઇનિંગ, બરાબર ને? ઓકે, તો કોઈ પણ દેશ એ પોતાના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં રહીને ઓફશોર માઇનિંગ કરી શકે. તો એ ઓફશોર માઇનિંગ માટે એ કેવા કેવા સંસાધનોનું આપણે માઇનિંગ કરી શકીએ આ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર, તેને લગતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હમણાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે, બરાબર ને? રાઈટ. અને સમુદ્રની સપાટીની અંદર આપણે 200 મીટરથી વધુની ઊંડાઈએ ઊંડા સમુદ્ર તળમાંથી ખનિજ સ્થાપનો પુનઃપ્રાપ્ત કરવાની પ્રક્રિયાને કહેવાય ઓફશોર માઇનિંગ, બરાબર ને? રાઈટ. તો કે ભારતના જે અપતટીય ખનિજ ભંડારની અંદર જો હું અમારી પાસે જે આપણે માઇનિંગ રિસોર્સિસ છે આપણા એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર, એની અંદર સોનું, હીરા, તાંબુ, નિકલ, કોબાલ્ટ
એવા ઘણા ઉપયોગી ખનિજ રહેલા છે, તો તેનું આપણે માઇનિંગ કરી શકીએ છીએ. તો એ માઇનિંગ કરવા માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં લોન્ચ કરવામાં આવેલા છે, બરાબર ને, રાઈટ. અને જે આપણો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એ 20 લાખ ચોરસ કિલોમીટરથી વધુનો આપણો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે. તો આપણી પાસે ઘણા બધા માઇનિંગ રિસોર્સિસ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને આપણે ઇમ્પોર્ટ પણ આપણે ઘટાડી શકીએ, બરાબર ને, રાઈટ. તો હવે ન્યૂઝ વિશે વાત કરીએ કે આ જે રિપોર્ટ આ જે નિયમો લોન્ચ કર્યા છે 2024ના, બરાબર, કે ઓફશોર એરિયાઝ ખનિજ સંસાધનોનું અસ્તિત્વ, બરાબર ને. તો આ જે કાયદો છે ને એ બધા જ ખનિજો ઉપર લાગુ પડશે. મતલબ તમે કોઈ પણ ખનિજનું માઇનિંગ કરી શકો તમારા એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર રહીને, સિવાય કયા, તો ખનિજ તેલ અને હાઇડ્રોકાર્બનનું માઇનિંગ નહીં થઈ શકે. આ ઉપરાંત જે ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન અધિનિયમ 1957, આ નિયમની અંદર જે ભાગ બી ની અંદર જે ખનિજો રહેલા છે, બરાબર, એનું પણ તમે માઇનિંગ નહીં કરી શકો, બરાબર ને. તો જસ્ટ તમારે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ જે રૂલ્સ જે લોન્ચ કરવામાં આવેલા છે કેન્દ્ર સરકાર દ્વારા, એ કોની પર લાગુ નહીં પડે, તો ખનિજ તેલ ઉપર અને હાઇડ્રોકાર્બન પર લાગુ નહીં પડે. અને આ ઉપરાંત આ અધિનિયમ 1957ની અંડરમાં જે ભાગ બી ની અંદર જે ખનિજોનું લિસ્ટિંગ છે, બરાબર ને, એ ખનિજોની ઉપર આ નિયમ લાગુ નહીં પડે, સિમ્પલ, બરાબર ને, ઓકે. તો આઈ થિંક તમને નિશ્ચય સારી રીતે ખબર પડી ગઈ છે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી પોસ્ટ ઓફિસ એક્ટ 2023ને અમલમાં મૂકવામાં આવ્યો, એના વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી આ જે પોસ્ટ ઓફિસ એક્ટ 2023 છે જે આપણે અમલમાં મૂકવામાં આવેલો છે, એ ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ 1898ને રદ કરે છે. તો આ એક્ટ જે 1898થી અમલમાં હતો તેને રદ કરીને પોસ્ટ ઓફિસ એક્ટ 2023 અમલમાં મૂકવામાં આવેલો છે, બરાબર ને. તો જો હું આ એક્ટની જોગવાઈઓ વિશે વાત કરું તો પોસ્ટ ઓફિસ એક્ટ 2023ની અંડરમાં ડાયરેક્ટર જનરલ ઓફ ધ પોસ્ટલ સર્વિસીસ એ હવે ઇન્ડિયા પોસ્ટના વડા તરીકે કામ કરશે, બરાબર ને. તો એકચ્યુઅલી ઇન્ડિયા પોસ્ટને હવે હેડ કોણ કરશે આ એક્ટ પ્રમાણે? ડાયરેક્ટર જનરલ ઓફ ધ પોસ્ટલ સર્વિસ એ ઇન્ડિયા પોસ્ટને હેડ કરશે. આ ઉપરાંત ટપાલ સેવાના જે મહાનિદેશક પાસે જે સેવાઓ માટેના શુલ્ક, પોસ્ટેજ સ્ટેમ્પના સપ્લાય અને વેચાણ જેવી બાબતો ઉપર નિયમો બનાવવાની સત્તા હશે. જે ડાયરેક્ટર જનરલ ઓફ ધ પોસ્ટલ સર્વિસ છે એની પાસે કઈ કઈ સત્તા હશે, તો કઈ સેવા ઉપર કેટલો ચાર્જ લેવો, પોસ્ટેજ સ્ટેમ્પનું જે સપ્લાય કરવામાં આવે છે, વેચાણ કરવામાં આવે છે, આ દરેક રિલેટેડ જે ડિસિઝન લેશે કોણ લેશે? ડાયરેક્ટર જનરલ ઓફ ધ પોલીસ સર્વિસ લેશે, પોસ્ટલ સર્વિસ, સોરી, બરાબર ને. તો આ એક નવી પોસ્ટની નિમણૂક કરવામાં આવશે આ એક્ટ અંડરમાં. આ ઉપરાંત પોસ્ટલ લેખોને અટકાવવાની શક્તિઓ પણ આપવામાં આવી છે. આ એક્ટની અંડરમાં શું કહેવામાં આવેલું છે કે અગર કોઈ પોસ્ટ ઓફિસરને અગર કોઈ પણ સ્ટેજે એવું લાગે કે આની અંદર કોઈ પાર્સલની અંદર કોઈ ઇલીગલ ઇન્ફોર્મેશન છે અથવા કોઈ પાર્સલની અંદર કોઈ ઇલીગલ વસ્તુ છે, તો કોઈ પણ ક્ષણે કોઈ પણ પોસ્ટ ઓફિસર તે પાર્સલને ખોલી શકે છે. તેની પાસે તેને શક્તિ આપવામાં આવી છે આ એક્ટની અંડરમાં, બરાબર ને, ઓકે. આ ઉપરાંત કોઈ પણ પોસ્ટ ઓફિસરને જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવી છે કે અગર પાર્સલને કોઈ પણ વસ્તુ થશે, બરાબર, ડ્યુરિંગ ધ પ્રોસેસ, બરાબર ને, તો એની જવાબદારી પોસ્ટ ઓફિસરની નહીં રહે, બરાબર ને, ઓકે. એની જવાબદારી પોસ્ટ ઓફિસની રહેશે પણ પોસ્ટ ઓફિસરની નહીં રહે, બરાબર ને, ઓકે, રાઈટ. અને આ અધિનિયમના જો મહત્વ વિશે વાત કરું તો આ અધિનિયમની અંદર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પ્રમોટ કરવામાં આવેલું છે, બરાબર, સિટીઝન સેન્ટ્રિક છે, બરાબર, ઓકે. કે કોઈ પણ ક્ષણે ઇલીગલ વસ્તુ દેખાય તો એ કોઈ પણ વ્યક્તિ તેને ખોલી શકે છે, સિમ્પલ, બરાબર ને, ઓકે. અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના હેતુથી આ અધિનિયમ બનાવવામાં આવેલું છે, બરાબર ને, ઓકે, રાઈટ. જો હું પોસ્ટલ એક્ટની ઇતિહાસની વિશે વાત કરું તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1727માં તેની પ્રથમ પોસ્ટ ઓફિસ ખોલેલી હતી. અને લોર્ડ ડેલહાઉસીએ ભારતીય પોસ્ટ ઓફિસને રાષ્ટ્રીય મહત્વની એક અલગ સંસ્થા તરીકે માન્યતા આપેલી હતી. અને કોલકાતાની જે જનરલ પોસ્ટ ઓફિસની હાલની જગ્યા છે એ પ્રથમ ફોર્ટ વિલિયમની જગ્યા હતી, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. તો 1727માં પહેલી વખત પોસ્ટ ઓફિસ ખોલી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ખોલેલી હતી. અને લોર્ડ ડેલહાઉસીએ ભારતીય પોસ્ટ ઓફિસને રાષ્ટ્રીય મહત્વની એક અલગ સંસ્થા તરીકે માન્યતા આપેલી હતી, બરાબર ને, ઓકે. તો પોસ્ટ ઓફિસ એક્ટ 2023 હમણાં લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર ને, જે કોને રિપ્લેસ કરે છે? 1898ને રિપ્લેસ કરે છે. અને અત્યારે જે પોસ્ટ ઓફિસ જે ઘણી બધી બેન્કિંગ સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે, ઘણી બધી ગવર્મેન્ટ સ્કીમ્સને પણ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. તો એ દરેક વસ્તુને આ એક્ટની અંદરમાં આવરી લેવામાં આવેલી છે, જે 1898માં નહોતી આવરી લેવામાં આવેલી, બરાબર ને, ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, તમે રિસન્ટલી પ્રધાનમંત્રીએ રાજગીર બિહારમાં નાલંદા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું, એના વિશે વાત કરીએ. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નાલંદા યુનિવર્સિટી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એના વિશે જોઈએ.
તો આ જે નવી નાલંદા યુનિવર્સિટી જેનું ઉદ્ઘાટન હમણાં પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું બિહારની અંદર, રાજગીરની અંદર, તે એક નેટ ઝીરો ગ્રીન કેમ્પસ છે. નેટ ઝીરો ગ્રીન કેમ્પસ કોને કહેવાય ફ્રેન્ડ્સ? એક એવું કેમ્પસ કે તે જેટલું પણ કાર્બન એમિશન કરે છે તેટલી જ માત્રામાં, ઇક્વિવેલન્ટ માત્રામાં તે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરે છે. મતલબ એના માધ્યમથી, આ કેમ્પસના માધ્યમથી વાતાવરણની અંદર કોઈ પણ જાતનું કાર્બન એમિશન સ્પ્રેડ નથી થતું, કારણ કે જેટલું પણ તે કાર્બન એમિશન કરે છે તેટલી જ માત્રામાં તે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરે છે, એટલે એની અલ્ટિમેટ ઇફેક્ટ નેટ ઝીરો થઈ જાય છે. તો તેવા કેમ્પસને કહેવાય નેટ ઝીરો ગ્રીન કેમ્પસ, બરાબર ને? રાઈટ. આ જે નવું કેમ્પસ છે તે પ્રાચીન નાલંદા જે યુનિવર્સિટી છે, બરાબર, એનું જે ખંડેર છે એની નજીક જ છે. અને સંસદના નાલંદા યુનિવર્સિટી એક્ટ 2010ની હેઠળ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે, બરાબર. એકચ્યુઅલી આ નવી નાલંદા યુનિવર્સિટી બનાવવાનું જે નક્કી કરવામાં આવેલું હતું એ જે બીજી ઈસ્ટ એશિયા સમિટનું આયોજન કરવામાં આવેલું હતું 2007ની અંદર, ત્યારે જ આ નાલંદા યુનિવર્સિટીની સ્થાપનાનો અહીંયા એ લોકોએ વિચાર કરેલો હતો, બરાબર ને? ઓકે, ફિલિપાઇન્સની અંદર જ્યારે બીજી ઈસ્ટ એશિયા સમિટનું આયોજન કરવામાં આવેલું હતું 2007માં, ત્યારે જ નાલંદા યુનિવર્સિટીની સ્થાપનાનો આધાર પૂરો પાડવામાં આવેલો હતો, બરાબર ને? ઓકે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, જો હું પ્રાચીન નાલંદા યુનિવર્સિટી વિશે વાત કરું તો જે પ્રાચીન નાલંદા યુનિવર્સિટી છે એની સ્થાપના 5મી સદી સીઈમાં કુમારગુપ્ત એક દ્વારા કરવામાં આવેલી હતી, અને જે 12મી સદી સીઈ સુધી શિક્ષણનું કેન્દ્ર રહ્યું હતું, બરાબર. 700 વર્ષ સુધી શિક્ષણનું કેન્દ્ર હતું જે પ્રાચીન નાલંદા યુનિવર્સિટી હતી એનું, બરાબર ને? એનું આર્કિટેક્ચર એક મઠની યુનિવર્સિટી હતી, એક મહાવિહાર, રહેણાંક અને શૈક્ષણિક ઇમારતો એની અંદર હતી. તેમાં સ્તૂપ, મંદિરો અને પથ્થર અને ધાતુની મહત્વપૂર્ણ કલાકૃતિનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. અને એવી આ યુનિવર્સિટી એ 700 વર્ષ સુધી શિક્ષણનું મેઇન કેન્દ્ર બનેલી હતી, બરાબર ને? ઓકે, જો હું એના શિક્ષણની શ્રેષ્ઠતા વિશે વાત કરું તો તેમાં ચીન, તિબેટ, મધ્ય એશિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, બર્મા, એશિયાના દક્ષિણ પૂર્વીય ભાગોના અન્ય વિવિધ દેશોના વિદ્યાર્થીઓ તેની અંદર ભણવા આવતા હતા. અને વેદ, લલિત કલા, ચિકિત્સા, ગણિત, ખગોળશાસ્ત્ર, રાજકારણ અને યુદ્ધની કળા મુખ્ય વિદ્યા શાખાઓ હતી. તો આ જે પ્રાચીન નાલંદા યુનિવર્સિટી હતી તેમાં કઈ કઈ મુખ્ય ડિસિપ્લિન શીખવાડવામાં આવતી હતી? વેદ, લલિત કલા, ચિકિત્સા, ગણિત, ખગોળશાસ્ત્ર, રાજકારણ અને યુદ્ધની કળા વગેરે જેવી વિદ્યાશાખાઓ, મતલબ ડિસિપ્લિનની અંદર તેમાં શિક્ષણ આપવામાં આવતું હતું, બરાબર ને? રાઈટ. અને જો હું વિદેશી મુલાકાતીની વાત કરું પ્રાચીન નાલંદા યુનિવર્સિટીની અંદર, તો 7મી સદીમાં ચીની વિદ્વાનો આઈકિંગ અને ઝુઆનઝાંગ એ નાલંદાની મુલાકાતે આવ્યા, અને ઝુઆનઝાંગે તો આ નાલંદા યુનિવર્સિટીની અંદર યોગની અંદર સર્વોચ્ચ શિક્ષણમાં પ્રાપ્ત કર્યું, બરાબર ને? અને આ યુનિવર્સિટીને 2016ની અંદર યુનેસ્કો દ્વારા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે બિરુદ આપવામાં આવ્યું, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે. ઓકે, તો બહુ સિમ્પલ ન્યૂઝ હતી કે પ્રધાનમંત્રીજીએ અમારા રિસેન્ટલી નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું બિહારની અંદર, રાજગીર જિલ્લાની અંદર, બરાબર ને? તે એક નેટ ઝીરો ગ્રીન કેમ્પસ છે. નાલંદા યુનિવર્સિટી એક્ટ 2010ની હેઠળ તેની સ્થાપના કરવામાં આવી છે. એનો જે વિચાર છે 2007ની અંદર જ્યારે બીજી ઈસ્ટ એશિયા સમિટનું આયોજન કરવામાં આવેલું હતું ત્યારે તેનો વિચાર આવેલો હતો કે ભાઈ આપણે આ નાલંદા યુનિવર્સિટી બનાવવી જોઈએ. અને જો હું પ્રાચીન નાલંદા યુનિવર્સિટી વિશે વાત કરું તો 5મી સદી સીની અંદર કુમારગુપ્ત એક દ્વારા તેની સ્થાપના કરવામાં આવેલી હતી, અને 12મી સદી સી સુધી, મતલબ લગભગ 700 વર્ષ સુધી તે શિક્ષણનું કેન્દ્ર બનેલી હતી, બરાબર ને? અને ઘણા ઘણા દેશ વિદેશી લોકો ત્યાં ભણવા માટે આવતા હતા. ઘણી ડિસિપ્લિનની અંદર શિક્ષણ પ્રોવાઈડ કરવામાં આવતું હતું, લાઈક વેદ, લલિત કળા, ચિકિત્સા, ગણિત, ખગોળશાસ્ત્ર, રાજકારણ વગેરે. અને આ ઉપરાંત ઘણી વિદેશી મુલાકાતીઓ એની વિઝિટ ઉપર આવેલા હતા. એમાંના મેઇન ઝુઆનઝાંગ જે ચીનના વિદ્વાન હતા, તેમને આ સંસ્થાની અંદર એ સમયે યોગની અંદર સર્વોચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું. અને આ સંસ્થાને જે જૂની નાલંદા યુનિવર્સિટી છે એને 2016ની અંદર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે બિરુદ આપવામાં આવેલું હતું, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, તમે રિસેન્ટલી કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્રના વાધવન ખાતે ગ્રીનફિલ્ડ મેજર પોર્ટના વિકાસને મંજૂરી આપી. તો એના વિશે વાત કરીએ તો આપણા માટે આ ન્યૂઝમાં ગ્રીનફિલ્ડ પોર્ટ કોને કહેવાય અને મેજર પોર્ટ કોને કહેવાય એના વિશે જોઈએ. તો જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી અને મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓલ વેધર ગ્રીનફિલ્ડ ડ્રીપ ડ્રાફ્ટ મેજર પોર્ટ તરીકે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા એક બંદરનું નિર્માણ કરવામાં આવનાર છે. દેખો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવામાં આવેલું છે. સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કોને કહેવાય ફ્રેન્ડ્સ? એક એવી સંસ્થા જે એક પર્ટિક્યુલર પર્પઝ માટે જ બનાવવામાં આવેલી છે. મતલબ આ જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે એ માત્ર આ મેજર પોર્ટને બનાવવા માટે જ એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. જેવું આ મેજર પોર્ટ બની જશે એટલે આ સંસ્થા પણ બંધ થઈ જશે. તો આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કોના દ્વારા બનાવવામાં આવેલું છે? તો જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી અને મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ દ્વારા આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવામાં આવેલું છે. શેના માટે?
તો ગ્રીનફિલ્ડ મેજર પોર્ટ બનાવવું છે. કઈ જગ્યાએ? તો મહારાષ્ટ્રના વધવાન ખાતે. સિમ્પલ, બરાબર ને? રાઈટ. હવે તમને મગજમાં પ્રશ્ન થાય ફ્રેન્ડ્સ કે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કોને કહેવાય? આ ગ્રીનફિલ્ડ કોને કહેવાય? તો દેખો, બે ટાઈપના પ્રોજેક્ટ હોય. એક તો હોય ગ્રીનફિલ્ડ અને એક હોય બ્રાઉનફિલ્ડ. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કોને કહેવાય ફ્રેન્ડ્સ? કે એક એવું પ્રોજેક્ટ કે જે એક નેકેડ જમીન પર બનાવવામાં આવી રહ્યો છે. એક આખો નવો જ પ્રોજેક્ટ કે જે એક નેકેડ જમીન પર, મતલબ એ જમીન પર હજી સુધી કશું જ નહોતું અને ત્યાં આ એક નવો પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. તો એવા પ્રોજેક્ટને કહેવાય ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ. તો બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ કોને કહેવાય? કે ઓલરેડી કોઈ પ્રોજેક્ટ ત્યાં એસ્ટાબ્લિશ થયેલો હતો, તેની અંદર થોડુંક રિનોવેશન કરીને તમે નવો પ્રોજેક્ટ બનાવો, તેને કહેવાય બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ, બરાબર ને? તો આ જે મેજર પોર્ટ છે, ત્યાં એક ખાલી લેન્ડ હતી અને એની ઉપર આ પોર્ટ બનાવવામાં આવી રહ્યો છે, એટલે કહેવાય ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય, બરાબર? ગ્રીનફિલ્ડ પોર્ટ કહે છે, બરાબર ને? ઓકે. હવે આપણા દેશમાં બે ટાઈપના પોર્ટ છે, મેજર પોર્ટ અને માઇનર પોર્ટ, બરાબર ને? તો ભારતમાં બંદરોને બે શ્રેણીમાં મુખ્ય વેચવામાં આવેલા છે. એક તો મુખ્ય બંદરો અને બિન મુખ્ય બંદરો, મતલબ મેજર પોર્ટ અને માઇનર પોર્ટ. જો મુખ્ય બંદરો વિશે વાત કરું તો જે મેજર પોર્ટ છે તે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ અંડરમાં આવે છે. ટોટલ 12 મેજર પોર્ટ છે અત્યાર સુધી ભારતની અંદર, અને આ જ્યારે ડેવલપ થશે ત્યારે 13 મેજર પોર્ટ બનશે. અને ભારતની અંદર માઇનર પોર્ટ્સની વાત કરીએ તો 200 ટોટલ માઇનર પોર્ટ્સ છે, અને જે રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટ અંડરમાં આવે છે, બરાબર ને? ઓકે. તો બે ટાઈપના પોર્ટ ભારતની અંદર, મેજર પોર્ટ, માઇનર પોર્ટ. મેજર પોર્ટને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ હેન્ડલ કરે છે. 12 મેજર પોર્ટ છે અત્યાર સુધીમાં, અને જ્યારે આ ડેવલપ થશે ત્યારે 13મું પોર્ટ્સ બનશે. અને માઇનર પોર્ટની વાત કરું તો ટોટલ 200 માઇનર પોર્ટ્સ છે, બરાબર? જે કોના અંડરમાં આવે છે? રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટ અંડરમાં આવે છે, બરાબર ને? ઓકે. તો આ મેજર પોર્ટની વાત થઈ રહી છે. જો આ બંદર વિશે વાત કરું તો આ જે મેજર પોર્ટ છે એ પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન અંડરમાં બનાવવામાં આવી રહ્યું છે. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન આપણે ઘણી વખત ભણેલા છે કરંટ અફેર્સની અંદર. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન એક એવો પ્લાન છે કે જેમાં ટ્રાન્સપોર્ટેશનને ઇફેક્ટિવ બનાવવાનું છે. ટ્રાન્સપોર્ટેશનની અંદર જે આપણો કોસ્ટિંગ થઈ રહ્યું છે તેને ઓપ્ટિમમ બનાવવાનો પ્રયાસ છે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનની અંદર. તો એ પ્લાનના અંડરમાં બનાવવામાં આવી રહ્યું છે, બરાબર ને? ટ્રિપલ પી મોડલ દ્વારા આ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ પોર્ટ. ટ્રિપલ પી મોડલ એન્ડ લેન્ડ ઓનર મોડલ. લેન્ડ ઓનર મોડલ અને ટ્રિપલ પી મોડલ એટલે શું કહેવાય? કે લેન્ડલોર્ડ મોડલની અંદર શું હોય કે જે પોર્ટ ઓથોરિટી છે એ નિયમનકારી સંસ્થા બનશે, અને જે કંપનીઝ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે, બરાબર ને, તે ઓપરેશન્સની અંદર ધ્યાનમાં રાખશે, બરાબર ને? રાઈટ. તો ટોટલ બે મોડલ ઉપર તૈયારી કરવામાં આવી રહ્યું છે આ પોર્ટને. ટ્રિપલ પી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ અને લેન્ડલોર્ડ મોડલ. લેન્ડલોર્ડ મોડલની અંદર પોર્ટ ઓથોરિટી એ એક નિયમનકારી સંસ્થા તરીકે કામ કરશે, અને જે ખાનગી કંપનીઓ છે એ પોર્ટની કામગીરી કરશે. સિમ્પલ, બરાબર ને? રાઈટ. જો આ પ્રોજેક્ટનું મહત્વ વિશે વાત કરું તો આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક ટેકનોલોજી સાથે તે માલ સામાનના ટર્ન અરાઉન્ડ ટાઈમને શું કરશે ફ્રેન્ડ્સ? ઘટાડશે, બરાબર ને? તો આ ઓબ્જેક્ટિવ સાથે આ પોર્ટને ડેવલપ કરવામાં આવી રહ્યું છે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, તૃષ્ણા. તૃષ્ણા મિશન વિશે હમણાં રિસેન્ટલી ઈસરોએ જાહેરાત કરી છે. તો એકચ્યુઅલી આજે તૃષ્ણા મિશનની અંદર ઈસરો શું કરી રહ્યું છે? એકચ્યુઅલી ઈસરોએ પાર્ટનરશિપ કરી છે CNES સાથે. આ ફ્રેન્ચની સ્પેસ એજન્સી છે. જે રીતના ઇન્ડિયાની સ્પેસ એજન્સી ઈસરો છે, એ રીતના ફ્રેન્ચની સ્પેસ એજન્સી છે CNES. આ બંને સ્પેસ એજન્સી સાથે મળીને એક પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે, તૃષ્ણા. આ તૃષ્ણાની અંદર થર્મલ ઇમેજિંગ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. મતલબ કે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે વિશ્વની સપાટીનું તાપમાન અને જળ વ્યવસ્થાપનને મોનિટર કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવી રહ્યું છે, બરાબર ને? ઓકે. ઉદ્દેશ્ય છે કે પાર્થિવ જળ તળાવ અને પાણીનો ઉપયોગ અને પાણીની ગુણવત્તા અને ગતિશીલતાનું ઉચ્ચ રિઝોલ્યુશન અવલોકન કરવા માટે ખંડીય જીવન મંડળના ઉર્જા અને પાણીના બજેટનું વિગતવાર નિરીક્ષણ કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. સીધી ભાષામાં કહું તો આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે સપાટીનું તાપમાન, પાણીની સપાટીનું તાપમાન મેજર કરવા માટે, બરાબર ને? આ ઉપરાંત જળ વ્યવસ્થાપનને મોનિટર કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? રાઈટ. તો આ મિશનની અંડરમાં જો હું બે પ્રાથમિક પેલોડ લોન્ચ કરવામાં આવશે. એક તો થર્મલ ઇન્ફ્રારેડ પેલોડ, બરાબર, અને આ ઉપરાંત દ્રશ્યમાન ઇન્ફ્રારેડની નજીક શોર્ટ વેવ ઇન્ફ્રારેડ પેલોડ, બરાબર ને? તો આ બે પેલોડ લોન્ચ કરવાના છે આ મિશનની અંડરમાં. અને આ જે બંને પેલોડ છે, બરાબર, એ કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવશે? તો સન સિન્ક્રોનસ જે ભ્રમણકક્ષા છે, બરાબર ને, એ ભ્રમણકક્ષામાં આ પેલોડને રાખવામાં આવશે, જેથી કરીને ત્યાંથી ઇઝીલી મોનિટર થઈ શકે પૃથ્વીની સપાટીનું તાપમાન અને
જળનું વ્યવસ્થાપન, બરાબર ને? ઓકે. જો હું ભારતના આંતરરાષ્ટ્રીય અવકાશ સહયોગ વિશે વાત કરું, ઇન્ટરનેશનલ સ્પેસ કોઓપરેશન વિશે, તો ભારત અને ફ્રાન્સે ઘણા બધા સ્પેસ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત ભારત અને યુએસ નાસા, ઇસરો સિન્થેટિક એપેચર રડાર ઉપર કામ કરી રહ્યું છે. આ ઉપરાંત ભારત અને જાપાનની વચ્ચે લુનાર લુનાર પોલાર એક્સપ્લોરેશન ઉપર કામ થઈ રહ્યું છે. ભારતના 6 પડોશીઓ વચ્ચે સંચાર વેગ આપવા અને આપત્તિ સંબંધી સંબંધ સુધારવા માટે દક્ષિણ એશિયા સેટેલાઇટ પર પણ આપણે કામ કરી રહ્યા છે, બરાબર ને? રાઈટ. તો ભારતે ઇન્ટરનેશનલ સ્પેસ કોઓપરેશન ઘણું સારી રીતે મેન્ટેન રાખેલું છે, અને એ જ કોઓપરેશન આગળ વધારીને ભારતે ફ્રાન્સ સાથે આ પાર્ટનરશિપ કરીને દુનિયાની અંદર પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે સપાટીનું તાપમાન અને જળ વ્યવસ્થાપન મોનિટર કરવા માટે આ એક મિશન લોન્ચ કર્યું છે, તૃષ્ણા મિશન, બરાબર ને? થર્મલ ઇમેજિંગ મિશન છે, બરાબર, જે ઇસરો અને CNES દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી જશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.